મિત્રો હોવા છતાં આંતરિક ભાવની વ્યવસ્થા અને કર્મતંત્રના નિયમ પ્રમાણે જુદી જુદી અવસ્થામાં એ લોકો આવ્યા અને 3 ગ્રુપમાં વહેંચાયા. 2 પુત્રો આ મહત્વના એટલા માટે છે કે 4 મિત્રોને 4 સાથીઓને ફેર એ સાધનાના માર્ગ ઉપર લઈ ગયા. સાધના કરવી એક વાત અને સાધનાના માર્ગ પર જોડે જવાય બીજી વાત. અહીંથી ચર્ચાનો સંદર્ભ બદલાય અને એ સંદર્ભ સૂક્ષ્મતાથી સમજી લેવો જોઈએ. અત્યાર સુધીમાં ત્યાગની, વૈરાગ્યની, ઉપશમની, સદગુણની, સત્કર્મોની, સર્વસંગ પરિત્યાગની, દ્રવ્યલિંગ મુનિ અવસ્થા, ભાવલિંગ મુનિ અવસ્થા, સ્વાધ્યાય, ધ્યાન એની ચર્ચા કરી. અહીંથી એક બહુ મહત્વની વાત ચાલુ થાય છે કે આ બધું કોના માટે, જેના માટે આ કરવાનું છે એનું સ્પષ્ટ ચિત્ર આપણી પાસે જો ન હોય તો ઉપર ચલ્લું થશે. એની સમજણ ન હોય, એનું જ્ઞાન ન હોય, એનો અનુભવ ન હોય, એની અનુભૂતિ ન હોય તો ધર્મ કરવા છતાં પણ ધર્મ ઉપર રહેશે, એ અંતરમાં નહીં થાય. ડાળાઓ દેખાય છે, પાંદડા દેખાય છે, ફૂલ દેખાય છે, ફળ દેખાય છે, પણ એ બધું જે દેખાય છે એ જેના આધારે છે દેખાતું નથી. અને જેના આધારે આ બધું છે એ જો નહીં હોય તો શાખાઓ પણ નહીં હોય, ડાળો પણ નહીં હોય. તો કોના માટે આ બધું કરવાનું છે? ભૃગુ પુરોહિત રાજાનો પુરોહિત છે, પંડિત છે, વિદ્વાન છે, વેદોને જાણે છે, ઉપનિષદોનો અભ્યાસી છે, શાસ્ત્રોનો જ્ઞાતા છે, રાજાને બોધ આપનારો છે, સભામાં બેસીને તત્વજ્ઞાનની વાતો કરતો આ પુરોહિત. આજે એ પુરોહિત એવું નક્કી કરવા ઈચ્છે છે કે મૂળભૂત તત્વ જ નથી. અને આ જો નક્કી થઈ જાય તો પુત્રોને વિરક્તિ તરફ જતા રોકી શકાય. અજ્ઞાનતાના કારણે માણસ ભૂલ કરે છે એમ નહીં, પણ મોહના કારણે ભૂલ કરે. અજ્ઞાનતા દૂર થઈ શકે, મોહ દૂર નહીં થાય ત્યાં સુધી મુશ્કેલી રહેવાની. મૂળભૂત અસ્તિત્વનો ઇનકાર, મૂળભૂત અસ્તિત્વનો અસ્વીકાર ભૃગુ પુરોહિત શાસ્ત્રજ્ઞ હોવા છતાં કરે, પણ મોહગ્રસ્ત કહી શકો. અજ્ઞાન કરતા મોહ બળવાન છે. માણસ અસત્યનો સ્વીકાર કરે છે અને સત્યનો ઇનકાર કરે છે એ અજ્ઞાનતાના કારણે નહીં, શાસ્ત્રો જાણ્યા નથી એટલા માટે નહીં, પણ આ બધું જાણતો હોવા છતાં મોહના કારણે એ અસ્વીકાર કરે. તમામ વેદોમાં, ઉપનિષદોમાં આત્માની ભરપૂર ચર્ચા છે. વેદો પણ એમ કહે છે કે ચૈતન્ય તત્વ છે, એની વિગતવાર ચર્ચા ઉપનિષદોમાં થઈ છે. એકમ વિજ્ઞાતમ સર્વમ વિજ્ઞાતમ ભવતી ઉપનિષદોની ઘોષણા છે. આત્મા વારે શ્રોતવ્યો, મંતવ્યો, નિધિધ્યાસિતવ્યો,
ઉપનિષદોની ઘોષણા છે. કઠોપનિષદ, માંડુક ઉપનિષદ, ઈશાવાસ ઉપનિષદ, માંડુક ઉપનિષદ, જાબાલ ઉપનિષદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, બ્રહ્મસૂત્ર, આ બધામાં આત્માની ચર્ચા છે. આવી આત્માની ચર્ચા ભૃગુ પુરોહિત જાણે છે, પણ એ ભૃગુ પુરોહિત હવે આત્માનો ઇનકાર કરવા તૈયાર થયો. આ જગતમાં જે મતાંતરો છે, જુદી જુદી માન્યતાઓ છે, જુદા જુદા સંપ્રદાયો છે, એ અજ્ઞાનતાના કારણે ને મોહના કારણે. વાત શાંતિથી સમજી લેજો. સમસ્યા અજ્ઞાનની નથી, સમસ્યા મોહની છે. અને જાણતો હોવા છતાં એ અસ્વીકાર કરે. આ સાધના, વ્રત, સ્વાધ્યાય, ધ્યાન, મુનિપણું, મુનિ અવસ્થા, આ બધું 4 બાબતો હોય તો જરૂરી. એક બાબત આત્મા હોય તો, બીજી બાબત પરલોક હોય તો, ત્રીજી બાબત પુણ્ય ને પાપ હોય તો, અને ચોથી બાબત કર્મનું ફળ હોય તો. પણ 4 બાબતોનો આધાર પેલી બાબત ઉપર છે, આત્મા ઉપર. આત્મા જો ન હોય તો પરલોક ન હોય, આત્મા જો ન હોય તો પુણ્ય પાપ ન હોય, આત્મા જો ન હોય તો કર્મ પણ ન હોય. એક જ રસ્તો રહ્યો. વર્તમાનમાં આપણને જે કામ ભોગો અને પદાર્થો પ્રાપ્ત થયા છે એમાં ઓછપ હોય તો વધારે મેળવો, અને ગમે તે માર્ગે મેળવો. સન્માર્ગે મેળવવાની જરૂર છે એવું નથી. એક સૂત્ર છે, ઋણમ કૃત્વા ઘૃતમ બિભેદ. જેવું કરીને પણ મેળવો, અને પાછું આપવાની જરૂર નથી. લોન મેળવો, પાછી આપવાની જરૂર નથી. ઋણમ કૃત્વા, ઋણ કરીને પણ મેળવો. કારણ કે ભસ્મીભૂત દેહસ્ય પુનરાગમનમ કુત. શરીર ભરી ગયા પછીમાં પાછું આગમન ક્યાં છે? આ જો નક્કી થાય તો એક જ માર્ગ રહ્યો, પ્રાપ્ત થયેલા ભોગોમાં ગળા ડૂબીને ભોગવા એટલા ભોગ. પશ્ચિમમાં એક નવી શરૂઆત થઈ છે, તો ખવાય કેવી રીતે? તો વ્યવસ્થા છે, વોમિટિંગ કરવા. આરોગ્ય દવાઓ રાખતા નથી. પણ આ ભૌતિકવાદનું સાકાર સ્વરૂપ. ભૃગુ પુરોહિત અહીંથી વાતની શરૂઆત જે કરે છે એ તાત્વિક ભૂમિકાની વાત છે. પણ ફેરફાર એ છે કે ભૃગુ પુરોહિત મોહથી ઘેરાયેલો છે, અને બંને પુત્રો એમની પાસે આત્માના અનુભવનું બળ છે. સમજી લેજો વાત. એમને આત્મા જોયો છે, એમને આત્મા જાણ્યો છે, એમને આત્મા અનુભવ્યો છે. ગત જન્મમાં પોતે હતા એને એમને પ્રતીતિ છે, અને ગત જન્મમાં એમને અખંડપણે અવિરતપણે સાધના કરી છે, એમનો અનુભવ છે. આ અનુભવ ભૃગુ પુરોહિતની પાસે નથી. અને ન હોવાના કારણે અને પોતાના પુત્રો સન્માર્ગે ન જાય એને રોકવાના માટે મૂળભૂત જે આત્મતત્વ એ નથી એ કહેવા માટે તર્ક અને બુદ્ધિનો ઉપયોગ ભૃગુ પુરોહિત કરે છે. પણ તર્ક બોધો છે, તર્કમાં બળ નથી, તર્કમાં જોર નથી. મૂળ ગાથા. જાય અગ્નિ અરણી અસંતો ચીરે ગયમ તિલમહાતિલેષુ એમેવ જાયા શરીરમ સત્તા સમુચ્છયનાશયનાવચિત્તે. માગધી ભાષામાં મધુર ગાથા છે. આચાર્ય શ્રી એમ કહે છે કે પરલોક અને ધર્મ અને પુણ્ય પાપ એ જીવનમાં પ્રવેશ ન કરે, એનું નિરાકરણ કરવાના માટે
જેના પર આખી માર્ગ ઊભી થાય છે એ આત્માનો જ ઇનકાર કરવો એ સૌથી ડાપણની વાત છે, એમ ભૃગુ પુરોહિત કહે. અને માટે એમ કહે છે કે પુત્રો, તમે આ તપ, જપ, અનુષ્ઠાન, વ્રત, સાધન એની વાત કરો છો, કોના માટે કરો? શેના માટે કરો? અને જો તમે આત્મા માટે કરતા હો તો આત્મા નથી. જેમ લાકડામાં અગ્નિ દેખાતો નથી, પણ જ્યારે અગ્નિ પ્રગટ થાય તો લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે, લાકડું બળે છે, અગ્નિ શાંત થાય. કોઈ કાયમ ચીજ જગતમાં છે નહીં. જેમ દૂધમાં ઘી દેખાતું નથી, પણ પ્રયોગ બાદ દૂધમાંથી ઘી આપણને મળે છે અને પછી ઘીનો ઉપયોગ થઈ જાય છે. એમ તલમાંથી તેલ મળે છે. એમ પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ આ પંચ મહાભૂતના મિશ્રણમાંથી એક શક્તિ ઉત્પન્ન થાય છે. એને આ ધાર્મિક પુરુષો આત્મા કહે. આ પંચમહાભૂત જેમ વિલીન થાય છે એમ પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થયેલો આત્મા પણ વિલીન થાય છે. માટે આત્મા જો તત્વ નથી, અને આત્મા જો નથી તો પરલોક પણ નથી, પરલોક પણ નથી તો પુણ્ય પાપ પણ નથી, પુણ્ય પાપ પણ જો નથી તો કર્મ પણ નથી, અને કર્મ જો નથી તો ધર્મ કરવાની જરૂર પણ નથી. આ વાત એટલા માટે મહત્વની બને છે કે ભૃગુ પુરોહિત વેદોનો અભ્યાસી છે, ઉપનિષદોનો અભ્યાસી છે. કદાચ એ આત્માની વાત કોઈ ઠેકાણે કરી પણ હશે, અત્યારે ધરાણ ના પાડે કે આત્મા નથી. એની સમસ્યા છે. પોતાના પુત્રોને સન્માર્ગે જતા રોકવા એની સમસ્યા છે. પૂર્ણમાર્ગે જતા રોકવા આ સમસ્યા હોત તો બરાબર હતું, પણ સન્માર્ગે જતા રોકવા, અને એ રોકવા જો હોય તો એનો એક જ ઉપાય છે કે મૂળભૂત આત્મતત્વ નથી. આ વાત ભૃગુ પુરોહિત પુત્રોને કહે છે, પણ પુત્રોની પાસે એનો અનુભવ છે. આની પાસે તર્ક છે, પુત્રો પાસે અનુભવ છે. તર્ક કરતા શ્રદ્ધા વધે અને શ્રદ્ધા કરતા અનુભવ વધે. તર્ક છેવટે તૂટે છે, શ્રદ્ધા તૂટતી નથી, અને અનુભવ ક્યારે પણ ભૂસાતો નથી. એટલા માટે એમ કહું કે શરૂઆત તર્કથી થાય, પણ તર્કનો અંત આવશે. શંકરાચાર્યજીએ એક સૂત્ર આપ્યું છે, તર્કો અપ્રતિષ્ઠ. તર્કની કોઈ પ્રતિષ્ઠા નથી, છેવટી તર્ક તૂટવા. એક વકીલ દલીલો કરતા હતા કોર્ટમાં. દલીલો કરતા 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 દલીલો કરતા 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 જે પોતાનો અસીલ હતો એના બદલે સામો જે અસીલ એના પક્ષમાં દલીલો કરતો હોય. મિત્રને સમજાવ્યું કે ભૂલ થઈ રહી છે, અને સામા પક્ષના હિતમાં દલીલો જાય છે, અને દલીલોને ભૂલ કરે છે. પાસે જઈને કહ્યું, સાહેબ આ તમે દલીલો જે કરો છો એ તમારા આશય માટેની નથી, સામા આશય માટેની. ऐसा है? એટલે વકીલે કહ્યું, ને આ સુધીમાં જે અત્યાર સુધીમાં જે કહ્યું એ સામો પક્ષ શું કહેવાનો છે સમજાય? સરળ વાત થઈ ગઈ. આ તર્ક, તર્કથી તત્વ સિદ્ધ થાય. અને જે લોકો તર્કથી તત્વ સિદ્ધ કરવા ઈચ્છે છે એને સફળતા મારી પણ નથી. તો તર્કથી તત્વ સિદ્ધ ન થાય, તત્વ શ્રદ્ધાથી સિદ્ધ થાય, અને તત્વ અનુભૂતિથી પ્રગટ થાય. તમે જાણ્યું, તમને શ્રદ્ધા થઈ, 50% તમે રસ્તો કાપ્યો, પણ એની સફળતા તો અનુભવમાં જ થાય. બંને પુત્રો પાસે આત્માનો અનુભવ છે, એમને ગત જન્મ પણ જોયો છે,
પોતે ક્યાંથી ક્યાંથી ફરતા ફરતા આવ્યા છે એ પણ એમને જોયું છે. અને સામે ઉભેલા પિતા ભૃગ પુરોહિત એ પણ યાત્રામાં સામેલ હતા, એ પણ એમને જોયું છે. આજે આ બધું ભૂલી રહ્યા છે. આ એટલા જ માટે એમને એમ કહેવું છે કે આત્મા નથી. પહેલું સૂત્ર પુત્રો કહે છે, પિતાજી એક સિદ્ધાંત સમજી લો કે જગતમાં દેખાય છે એટલું જ છે એવું તમે માનશો નહીં. અને બધું જગતમાં જે કંઈ છે એ બધું સ્થૂળ આંખે દેખાતું પણ નથી દ્રષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ, બીજો પણ અનુભવ નહીં, તેથી ને જીવ સ્વરૂપ. પણ જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તેથી જીવ સ્વરૂપ. આ કેમ વિચારતા નથી? તમને જે દેખાય છે એટલું જગતમાં છે એમ નથી. જગતમાં છે ખરું પણ નથી દેખાતું. નથી દેખાતું નથી માટે દેખાતું નથી એમ નથી. એ જોવાના માટે આપણે પાસે ઉપાય નથી માટે દેખાતું નથી. એક શબ્દ છે, આ શબ્દ છે અતિન્દ્રિય. અતિન્દ્રિયનો અર્થ જગતમાં જે છે અસ્તિત્વ છે. એક વ્યવહારિક વાત, તમારા હાથમાં ગુલાબનું ફૂલ હોય, બહુ સુવાસ આવતી હોય, અને તમે તમારા મિત્રને કહો છો કે કેટલી સુંદર સુગંધ છે, સુવાસ છે. અને મિત્ર એમ કે બતા સુવાસ કેવી છે. ફૂલ છે, ફૂલમાં સુવાસ છે, સુગંધ આવી રહી છે, પણ સુવાસ બતાવી શકાતી નથી, કારણ કે સુવાસ ઇન્દ્રિયથી પર છે. એ જ રીતે જગતમાં જેટલા પદાર્થો છે એ બધા જ પદાર્થો તમને નરી આંખે દેખાય એટલું જગતમાં છે એમ સત્ય નથી. વિજ્ઞાન અને આધ્યાત્મ બે વચ્ચે ક્વોલિટિવલી ડિફરન્સ કંઈ પણ જો હોય તો આ છે. વિજ્ઞાન એમ કહે છે કે અમારી ઇન્દ્રિયો, અમારું મન, અમારી બુદ્ધિ અને અમારા સ્થૂળ ઇન્સ્ટ્રુમેન્ટ, અમારો ઉભા કરેલા ઉપકરણો, અમારા ઉભા કરેલા સાધનો, અમારી લેબોરેટરી, એમાં જે કંઈ થાય દેખાય એટલું અમે સ્વીકારીએ છીએ. અને એમાં જે નથી આવતું એ અમે સ્વીકારવા તૈયાર નથી. આધ્યાત્મ એમ કહે છે કે જે તમે ઇન્દ્રિયોથી જોશો એનું એક કદ છે, એનું એક વજન છે, એનો એક આકાર છે, એને કહેવાય છે મૂર્ત. મૂર્ત એટલે આકૃતિયુક્ત, જેમાં વર્ણ છે, રસ છે, ગંધ છે, સ્પર્શ છે, શબ્દ પણ છે, આકૃતિ પણ છે, વજન પણ છે, કદ પણ છે. અને ઇન્દ્રિયોના પરિપ્રેક્ષ્યમાં, ઇન્દ્રિયોના અનુભવમાં જે આવે છે એને કહેવાય છે મૂર્ત. ઘડો દેખાય છે, કપડું દેખાય છે, શરીર દેખાય છે, આખું જગત દેખાય છે, કારણ કે મૂર્ત છે. પણ જગતમાં જે મૂર્ત છે એમ અમૂર્ત તત્વ પણ છે. જરા કઠિન લાગશે વાત, પણ સમજી લેવી જરૂરી છે. અમૂર્ત એને કહેવાય છે કે જે છે પણ જેમાં રૂપ નથી, જે છે પણ જેમાં રસ નથી, જે છે પણ જેમાં ગંધ નથી, જે છે પણ જેમાં સ્પર્શ નથી, જે છે પણ જેમાં વજન નથી, જે છે પણ એમાં કદ નથી, જે છે એમાં સંગઠન નથી, જેમ છે એ આકૃતિ નથી, પણ છે. હું શું બોલી ગયો? જે નથી એ નથી, પણ દેખાતું નથી માટે નથી એ પાય નથી, જેને કહેવાય છે અમૂર્ત. એક ઉદાહરણ મળે છે આપણને. આકાશ દેખાતું નથી પણ આકાશ છે, સ્પેસ. વિજ્ઞાન પણ સ્વીકારે છે કે આકાશ છે, આકાશને રૂપ નથી, આકાશ અમૂર્ત છે. એક નિયમ, જે પદાર્થ અમૂર્ત છે એ પદાર્થ નિત્ય હોય. બીજો નિયમ, આત્મા અમૂર્ત છે માટે આત્મા નિત્ય પણ છે. જે પદાર્થ અમૂર્ત છે એ પદાર્થ નિત્ય પણ હોય, અને જે પદાર્થ નિત્ય છે એ કન્ટિન્યુ હોય, સતત હોય, એ બદલાય છતાં પણ નષ્ટ થતો નથી. જેમ કે સોનું, એના ગમે તેટલા આકારો થાય, ગમે તેટલા ગાંઠ ઘડાય, પણ સોનું નહીં માટે. આકાર બદલાશે, સોનું નહીં બદલાય. સોનાનું હોવું એ પરમાનન્ટ છે, આકારનું હોવું પરમાનન્ટ નથી.
તો નો ઇન્દ્રિય ગીજા મુક્ત ભાવા. પિતાજી, જે અમૂર્ત છે એ દેખાતું નથી, પણ નથી દેખાતું માટે એનું અસ્તિત્વ નથી એવું જે માનવું એ તર્કના દ્રષ્ટિએ બરાબર છે, પણ અનુભવની દ્રષ્ટિએ બરાબર નથી. અને બીજી વાત, તર્કમાં જ આવતું નથી કે અમારા અનુભવમાં એ અનુભવમાં આવે છે. પણ સૂત્રનો અર્થ અમૂર્તપણું હોવાથી આ આત્મા ઇન્દ્રિયો વડે ગ્રહણ કરી શકાય તેવું નથી. વિવેચન. જે વસ્તુ અમૃત હોય તેને શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ હોતા નથી માટે ઇન્દ્રિયો વડે ગ્રહણ કરી શકાય છે. પણ જેને પાસે આ નથી એ ઇન્દ્રિયો વડે ગ્રહણ કરી શકાતો નથી. આ નથી ગ્રહણ કરી શકાતો માટે તમને ના કહેવાનું મન થાય છે, પણ ત્યાં અમારો અનુભવ સાક્ષી તરીકે કહી રહ્યો છે કે અમે એ આત્માને અનુભવ. આ જો નક્કી થઈ જાય તો સાધનાની શરૂઆત થાય. લોકો એમ કહે છે કે ધર્મનો આધાર, ધર્મનો પ્રારંભ વ્રતથી થાય, તપથી થાય, જપથી થાય, અનુષ્ઠાનથી થાય, આવશ્યક ક્રિયાઓથી થાય ધર્મનો પ્રારંભ. પણ શાસ્ત્રોને એમ કેવું છે કે આ ધર્મના સાધનો છે, પ્રારંભ અહીંથી નથી. વૈરાગ્ય પણ સાધન, ઉપશમ પણ સાધન, પણ જેના માટે આ કરવાનું છે એ તત્વ જુદું. કોના માટે આ બધું કરવાનું? ઉપનિષદોમાં વારંવાર પ્રશ્ન પૂછવામાં આવ્યો, કિમર્થમ? આ કોના માટે છે? આ તપ કોના માટે છે? આ વ્રત કોના માટે છે? ધ્યાન કોના માટે છે? યોગ કોના માટે છે? ભક્તિ કોના માટે છે? પૂજન કોના માટે છે? સર્વસંગ પરિત્યાગ કોના માટે છે? એકાંત કોના માટે છે? મૌન કોના માટે છે? જેના માટે એ છે એ જો ન હોય તો આ કરેલું તમારું કામનું. અને જેના માટે એ કરવાનું છે એવા તત્વને અમે આત્મા કહીએ છીએ. અને આત્મા નિત્ય, અને આત્મા નિત્ય છે. અને આત્મા અમૂર્ત પણ છે, અમૂર્ત પણ છે, નિત્ય પણ છે. માટે જે બદલાય છે એ સ્થૂળ બદલાય છે, પણ જે તત્વ કાયમ છે એ બદલાતું નથી. અને આપણું હોવાપણું શરીરથી નથી, શરીર દ્વારા નથી, એ આત્માથી. અને એ આત્મા એટલા માટે અધ્યાત્મ વિજ્ઞાન એક જ તત્વ સ્વીકારે છે, તે માત્ર શરીર. અધ્યાત્મ બે તત્વ સ્વીકારે છે, આત્મા અને શરીર. જાગૃતિપૂર્વક ખ્યાલમાં લેજો. આ એટલા માટે વાત અહીં થઈ રહી છે કે વર્ષો સુધીમાં અને અનેક જન્મો સુધીમાં ધર્મ સાધના કરવા છતાં મૂળ તત્વ આપણા પકડમાં આવ્યું નથી. આ તો આપણે જાણ્યું નથી. નરસિંહ મહેતાએ એના રબ ભાષામાં કડવું લાગે એ ભાષામાં નરસિંહ મહેતાએ કહી દીધું કે જ્યાં લગી આત્મા તત્વ ચિંતો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. કહી દીધું એ. તો આત્માનું હોવાપણું આ ધર્મની આધારશિલા છે. અને આત્માનું ન હોવાપણું ભૌતિકતાને આધારશિલા. ભૌતિકવાદ આત્મા નથી એ સિદ્ધ કરવા તમામ તાકાત વાપરશે, અને આધ્યાત્મવાદ આત્મા છે એ સિદ્ધ કરવા તમામ તાકાત વાપરશે. બંને પક્ષ જુદા જુદા છે. ભૌતિકતાનો પક્ષ આત્મા નથી, અને આધ્યાત્મિકતાનો પક્ષ આત્મા છે. આત્મા છે એમ નક્કી જો થાય તો અધિષ્ઠાન નક્કી થયું, પાયો નક્કી થયો, આધાર નક્કી થયો. ગમે તેટલી ઇમારત ઊંચી લઈ જઈ હોય પણ પાયો મજબૂત જોઈએ. એમ તમામ પ્રકારની ધર્મ સાધના જેને કરવાની છે અને એ કરવાની જો હોય તો આત્માનો પાયો મજબૂત જોઈએ. અને એ આત્મા આરોપી છે, અમૂર્ત છે. અને માટે આ ભૃગુ પુરોહિતને એમના પુત્રો કહે છે કે પિતાજી, એ આત્માને
તમે જાણતા નથી, પણ અમે એ આત્માનો અનુભવ કર્યો છે અને અનુભવીને અમે કહી રહ્યા છીએ કે આત્મા છે. અને આના પહેલા અજ્ઞાનતાના કારણે અથવા ધર્મના મર્મને ન જાણતા હોવાના કારણે અથવા વચમાં આવતા અવરોધો એને દૂર કરવાનું સામર્થ્ય ન હોવાના કારણે અમે ધર્મ સાધના કરી શક્યા નથી. આજે અમારા માટે એક ક્ષણ આવી છે કે મોહથી અમે દુષ્કર્મ કરતા હતા. અમારા પરથી મોહની સત્તા હટી ગઈ. તમારા વચ્ચે અને અમારા વચ્ચે આટલો ફરક છે કે તમે મોહની સત્તા તળે છો, અમારા પરથી મોહની સત્તા હટી ગઈ. ઘણી વખત આપણને એમ થાય કે આ આત્માની વાત આ લોકો કરે છે, પણ આપણને આ વાત બેસતી નથી. એ બેસતી નથી જાણતા માટે બેસતી નથી એમ નહીં, પણ મોહની સત્તા તળે જીવીએ છીએ માટે વાત બેસતી નથી. હવે ફરીથી અમે આ માર્ગમાં તો આવીશું જ નહીં, અને જે માર્ગ અમે પસંદ કર્યો છે એ માર્ગે અમે જવાના છીએ. 3 કારણો. પહેલું કારણ, સમગ્ર વિશ્વ મૃત્યુથી ઘેરાયેલું છે, પહેલું કારણ. બીજું કારણ, જીવન ઉપર વૃદ્ધાવસ્થાના આઘાત પ્રત્યાઘાત આવવાના છે, બીજું કારણ. અને ત્રીજું કારણ, નાનાવિધ પ્રકારના સંકટો અને દુઃખો જીવનમાં આવ્યા જ કરે છે, ત્રીજું કારણ. અને આ હોવાના કારણે હવે અમને એમ થાય છે કે એ બધામાંથી જો મુક્ત બનવું હોય તો અમારે જાગૃત થઈને અમારા માર્ગે જવું જોઈએ. આ એટલા માટે જે દિવસ અને જે રાત આત્મસાધના કર્યા વગરને પસાર થાય છે, એ દિવસ પણ નકામો જાય છે, રાત પણ નકામી જાય છે. અમે સમયનું ધન ખોવા ઈચ્છતા નથી. આ તમને ધનની ખબર નહીં હોય. તમારી પરિભાષામાં નોટો, રૂપિયા, રોકડ, સોના, ચાંદી આ ધન છે. આધ્યાત્મની પરિભાષામાં સમય સૌથી મોટું ધન, સમયની સત્તા છે. અને સમયનું ધન અમે ખોવા નથી ઈચ્છતા. તો અમને એમ લાગે છે કે જે દિવસ ગયો એ ગયો, પાછો નથી આવવાનો. જે રાત ગઈ એ પાછી નથી આવવાની. કદાચ પૈસો ખોયો હશે તો પાછો આવો, ચૂંટણીમાં હાર્યા હશો તો બીજી વખત ઉભા રહેશો તો કદાચ તક મળશે. સત્તા ગઈ હશે તો પાછી આવશે. કદાચ શારીરિક સ્વાસ્થ્ય ઓછું થયું હશે, પાછું મળશે. પણ જે દિવસ ગયો છે એ પાછો નહીં મળે. જે રાત ગઈ છે એ પાછો નહીં મળે. અને એ રાત અને દિવસ અમને આ ધર્મ કરતા પસાર કરી દીધો. ભગવાન મહાવીર કહેતા હતા, તમે કાળને દૂષિત ન કરો, કાળને નિર્દોષ રાખો. કાળને દૂષિત કરવો એટલે જે ક્ષણમાં રાગદ્વેષ કરીએ છીએ, જે ક્ષણમાં કસાયો કરીએ છીએ, એ ક્ષણને આપણે દૂષિત કરીએ છીએ. આચાર્ય સૂત્રમાં કહ્યું છે, તમે આખું જીવન અમને અર્પણ કરો એવું અમે કહેતા નથી. તમે જિંદગીના વર્ષો અર્પણ કરો એવું અમે કહેતા નથી. તમે કલાકો આપો એવું અમે કહેતા નથી. તમે માત્ર એક ક્ષણ અમને આપો. સમજાય છે? ભગવાન મહાવીર એમ કહે છે કે તમે અમને એક ક્ષણ આપો. અને આપણે એમ કહીએ છીએ ક્ષણ શું, આખું જીવન આપવા તૈયાર છે. પણ અમે જે ક્ષણની માગણી કરીએ છીએ એ ક્ષણ નિર્મળ જોઈએ, શુદ્ધ જોઈએ. જે ક્ષણ દૂષિત થયું હોય એવી ક્ષણ અમને જોઈએ. ક્ષણ રાગથી દૂષિત થાય છે, દ્વેષથી દૂષિત થાય છે, કસાવથી દૂષિત થાય છે, આસક્તિથી દૂષિત થાય છે, મોહથી દૂષિત થાય છે, પાપથી દૂષિત થાય છે. એ ન થતી હોય એવી ક્ષણ આપણા જીવનમાં આવવી જોઈએ. અને પુત્રો કહે છે કે પિતાશ્રી, હવે અમે આ ક્ષણો ખોવા નથી માંગતા. દિવસ
ગયેલો પાછો નથી આવતો, રાત ગયેલી પાછી નથી આવતી, અને એમાં એ નિષ્ફળ જાય છે અધર્મ કરવાના પરિણામે. તો હવે અમે આ અધર્મ તરફ જઈ શકીએ એમ નથી. અમારી કોન્શિયસ ના પાડે છે, અમારી ચેતના ના પાડે છે, અમારી આંતરિક અવસ્થા ના પાડે છે. કારણ કે અમે અતિન્દ્રિય સૃષ્ટિમાં ડૂબકી મારીને જોઈને આવ્યા, સમજવા માટે અમે એટલા માટે આ વાત કરીએ છીએ. અમારો આગ્રહ નથી, હતાગ્રહ નથી, દુરાગ્રહ નથી, મમત્વ નથી. તો અમે જે જોયું છે, અમે જે અનુભવ કર્યો છે, એનો અમે ઇનકાર કેમ કરી શકીએ? એ શક્ય નથી. અને બીજું, જે દિવસ અને જે રાત સત્કર્મમાં જાય છે, સદધર્મમાં જાય છે, વિભાગ વગર જાય છે, રાગદ્વેષ વગર જાય છે, કસાય વગર જાય છે, એ જ દિવસ સફળ છે અને એ જ રાત્રિ સફળ છે. એક કોષ્ટક બનાવવા જેવું છે. કયો દિવસ સફળ અને કઈ રાત્રિ સફળ, કયો દિવસ નિષ્ફળ અને કઈ રાત્રિ નિષ્ફળ. મને એમ લાગે છે કે લગભગ નિષ્ફળ, લગભગ નિષ્ફળ. સફળ તો કભી કભી કોઈ ક્ષણે ભૂલમાં થયું હોય તો વાત જુદી છે. કોઈ વખત ગયા હો બહાર ફરતા ફરતા રસ્તા મંદિર જોયું, લાવણે જઈ આવીએ, મંદિર કેવું છે એ પણ જોઈએ, અને ભગવાન કેવા છે એ પણ જોઈએ. ભગવાન કઈ જોવાની ચીજ નથી, ભક્તિ કરવાની ચીજ છે. પણ જોઈએ તો ખરા કે શું છે. આ કોઈ ક્ષણ આવી થયું હોય માટે ભોગ પુરોહિતને એના પુત્રો કહે છે હવે આમ વિલંબ કરવા તૈયાર નથી. એક છેલ્લી વાત આના સંદર્ભમાં ભોગ પુરોહિત કહે છે, અને બહુ મોહક વાત, આકર્ષક વાત, પ્રલોભન આપનારી વાત. એને એમ કહે છે કે તમારી વાત સ્વીકારવા જેવી છે, સ્વીકારવી અને સાથે સાધના કરવી. પણ એક કામ કરી, તમે અને અમે સાથે સાધના કરી અને એ ત્યાર પછી કરીએ. અમે પણ બાકી રહેલા ભોગો ભોગવી લઈએ અને તમે પણ બાકી રહેલા ભોગો ભોગવી લો. ઓફર છે, ખુલ્લી ઓફર. અમારા ભોગો ભોગવવાના બાકી છે એ પણ ભોગવી લઈએ, અને તમારા ભોગો જે ભોગવવાના બાકી છે એ પણ ભોગવી લઈએ. તો ગૃહસ્થાવસ્થામાં સાથે રહીને આ ભોગો જે પ્રાપ્ત થયા છે ઉપયોગ તો કરીએ. આપણને મળ્યા છે પુણ્યથી, આ કાયમ કે ભગવાનની કૃપા છે, આપણને મળ્યા છે, ઉપયોગ તો કરીએ, ઉપભોગ તો કરીએ. અને પછી સાથે મળીને સર્વસંગ પરિત્યાગ. પુત્રોએ ઉત્તર જે આપ્યો છે એ નોંધવા જેવું. એમને જો પિતાશ્રી તમે જે વાત કરો છો એ વાત કરી શકાય, પણ કોણ કરી શકે આ વાત? ત્રણ વાતો કરી. જસત્ય મચુના સત્કમ, જસવથી પલાયનમ, જો જાણે ન મારી સામે સોહુ કંઠે સોઈ. આવી વાત કોણ કરી શકે? કરી શકાય પણ કોણ કરી શકે? આ પેન્ડિંગ રાખવાની વાત કોણ કરી શકે? આવતીકાલે કરીશું આ વાત કોણ કરી શકે? વૃદ્ધાવસ્થામાં કરીશું આ વાત કોણ કરી શકે? ગમે તે કારણે આપણને ભ્રમણા ઉભી થઈ છે. તો બાળપણ રમત ગમત માટે છે, યુવાવસ્થા ભોગવેલા તોફાન માટે છે, અને ઘર પણ ધર્મ કરવાના માટે. ખેડ તૂટતી હોય, પ્રોગ્રામ બરાબર ન હોય, ઊભો થઈ શકતો ન હોય, કાન સાંભળી શકતા ન હોય, હવે કે ધ્યાન કરો તો એ ધ્યાન ક્યાંથી કરશે, યોગ ક્યાંથી સાથ? તો એ આ જે ભ્રમણા છે એમાંથી બહાર આવીએ. ત્રણ વાતો આ પુત્રો કરે છે. મિત્ર ઉઘાડી કરવા આવ્યો હોય કે પૈસા આપ્યા છે અને લાવો, તો કહી શકાય કે બીજું રાહ જુઓ,
જોર કરી આપી. આ મિત્ર હશે તો માનશે, કારણ કે મિત્ર છે. મૃત્યુ મિત્ર જો હોય અને મૃત્યુ આવ્યું હોય તો મૃત્યુને કહી શકાય થોડું રાહ જુઓ ને 2 દિવસ. એક કવિએ મજાકમાં કહ્યું છે કે જીવને જમનું તેડું આવ્યું, જીવને જમનું તેડું આવ્યું, યાત્રા કરીને આવું, રહો યમજી આજનો દાડો શત્રુંજા જઈને આવું. યમનું તેડું આવ્યું એટલે આ એમ કહે છે કે રાહ જુઓ, શત્રુંજયની યાત્રા કરવાની બાકી હતી, યાત્રા કરીને હું આવું. ત્યારે કવિ કહે છે, ઘેલા રે જીવડા આમ શું બોલે, આટલા દિવસ શું કીધું છે. ઘેલા તારે આ શું બોલે છે તું, આટલા દિવસ શું કીધું છે. રહો જમજી આજનો દાડો યાત્રા કરીને આવું. આ વ્યાકુળતા છે, આ વ્યામોહ છે, પણ જશકથી મૃત્યુના સખમ, તેને મૃત્યુ સાથે મિત્રતા છે એમ કહી શકે કે આવતીકાલે. અથવા જસમથી પલાયણમ, મૃત્યુ આવ્યું હોય અને મૃત્યુથી બચવાના માટે જે નાસીને દૂર જઈ શકતો હોય અને મૃત્યુને પકડે નહીં એ કરી શકે. એક માણસને મૃત્યુ આવીને કહ્યું, હું તને લેવા આવ્યો છું, અત્યારે નહીં, સાંજના 6 વાગે, 6 વાગ્યા સુધી તમે તને જે કરવું હોય તો કરી શકે. એટલે એને પોતાના વડીલને પૂછ્યું કે મૃત્યુ લેવા આવ્યું છે, 6 વાગ્યાનો સમય છે, હું શું કરું. તારે બચવું હોય તો ઘોડો છે, ઉપર બેસી જા, જ્યાં જવાય ત્યાં તું જા. તેજસ્વી ઘોડો છે, પાણીદાર છે, કેટલી મજલ કાપેલા, ઘોડા પર બેઠો અને દૂરે બગીચામાં જઈને ઉભો. હવે અહીં તો મૃત્યુ નહીં આવે, બરાબર 6 વાગ્યા અને મૃત્યુ ત્યાં બચવા. મૃત્યુને કહ્યું કે આ જગ્યા પર તારે આવવાનું હતું, તારો ને મારો ભેટો આ જગ્યા પર થવાનો હતો, પણ તેના બુદ્ધિ સૂજી, તું ઘોડા પર બેઠો, હું તારી સામે આવ્યો. જસવતી પલાયનમ, જેમ જાણે છે કે મૃત્યુથી પલાયન થઈ શકીશું. અથવા ત્રીજો વિકલ્પ, જેને ચોક્કસ ખબર છે કે હું મરવાનો જ નથી, અને મને એમ લાગે છે કે તમને આ ખબર છે. અતિ નિરાશા આપણે અનુભવીએ છીએ, એનું કારણ એ છે કે જો જાણે ન મરી શકે, જેમ જાણે છે કે હું મરવાનો જ નથી. યક્ષ અને યુધિષ્ઠિરનો મહાભારતમાં સંવાદ છે. યુધિષ્ઠિરે કેટલાક પ્રશ્નો યક્ષને પૂછ્યા અને યક્ષના જવાબ આપ્યા. મેં એક પ્રશ્ન એવો પૂછ્યો કે કેમ આશ્ચર્ય, આ જગતમાં આશ્ચર્ય શું છે, સૌથી મોટું આશ્ચર્ય કયું આ જગતમાં. તે વખતે યક્ષ એમ કહે છે, રોજ સવાર થાય છે, હજારો માણસો મૃત્યુ પામે છે, તેને એમ લાગે છે કે કાળરૂપી અગ્નિ છે, કાળરૂપી અગ્નિમાં સમયરૂપી મોટી કઢાઈ છે, અને સમયરૂપી કઢાઈમાં આ મૃત્યુરૂપી રાક્ષસ જગતના જીવોને ખતમ કરી રહ્યો છે. આ ક્રમમાં હજારો પ્રાણીઓ મૃત્યુ પામે છે, નજરે જોવે છે, ઉઘાડે છે, વાત કરે છે, આશ્વાસન આપવા જાય છે. આ બધું જ કરવા છતાં જો જાણે ન મરી સામે, હું મરવાનો નથી એવું જે માને છે, આથી મોટું આશ્ચર્ય જગતમાં કયું હોય છે. એકદમ પરમ આશ્ચર્ય, આ પરમ આશ્ચર્ય. જો જાણે ન મરી સામે, જે જાણે છે તો મરવાનો જ નથી. છેલ્લું વાક્ય, સોહુ કંકે સુએ થયા, પિતાજી એ જ સુખીથી ઊંઘી શકે, બીજા સુખીથી ઊંઘી શકે નહીં. જરા પુનરાવર્તિ કરી લઈએ. જેને મૃત્યુ સાથે મિત્રતા છે એ સુખીથી ઊંઘી શકે. જેને એમ ચોક્કસ ખ્યાલ છે કે મૃત્યુ આવશે તો મુંબઈથી નાસીને સૌરાષ્ટ્રમાં જઈને કોઈ ઠેકાણે રહીશું, એથી મૃત્યુ આપણને પકડશે નહીં. કોઈ ગામડામાં જઈને રહીશું, મૃત્યુ આપણને પકડશે નહીં.
કોઈ છાનામાં ભંડકિયામાં છુપાઈ જઈશું, મૃત્યુ આપણને પકડશે નહીં. મૃત્યુ તેમ કહે છે કે બેટા તો ગમે ત્યાં જા, અને ગમે ત્યાં છુપાઈને જા, ગમે તે ગુફામાં જા, ગમે તે સ્ટીમરમાં જા, ગમે તે ભંડકિયામાં જા, અમારો પ્રવેશ સર્વત્ર છે. અને ચોક્કસ કાળે ચોક્કસ ટાઈમે અમે ત્યાં આવીને ઊભા રહીશું. યશવતી પલાયનમ. અને ત્રીજી વાત, જેમ જાણે છે જો ન મૃષામી, અમે મરવાના નથી. એ સોહુ કંકે સુઈસ્યા, એ જ સુખીથી ઊંઘી શકે. પિતાજી તમે પણ ઊંઘી ન શકો અને અમે પણ ઊંઘી ન શકીએ. અને આ વાત કર્યા પછી છેલ્લું એક વાક્ય અને મહત્વનું વાક્ય આ બંને પુત્રો કહે છે કે અજેવ ધમ્મમ પરિવજ્જયામો જયમ પવનના પૂર્ણ ભવામ. અજેવ ધમ્મમ પરિવજ્જયામો, આજે જ આ જ ક્ષણે અમે સર્વસંગ પરિત્યાગ કરીને આધ્યાત્મિક સાધનાના શાશ્વતની શોધ માટે અમે પ્રયાણ કરવાના છીએ. અમે હવે રોકાઈ શકીએ એવી અમારી સ્થિતિ નથી. આપણે એમ કહીએ છીએ કે નીકળી શકીએ એવી અમારી સ્થિતિ નથી. જુઓ ને, નીકળવું તો ઘણું છે. આ બાકી છે, આ બાકી છે, આ બાકી છે. આના પછી આ બધું મારા વગર થાય એવું નથી. છોકરાઓ નહીં કરી શકે. ગજુ નથી આમ, મારું જ ગજુ. આ મારું જ ગજુ એ બોલતા બોલતા હાર્ટ એટેક આવવાનું ગયું થયું, પાછળ બધું જ થશે. આ જીવ એવો છે કે માને છે કે હું મારા વગર નહીં થાય. એક ડોશી પોતાનો કુકડો લઈને ગામમાંથી ચાલી નીકળી કે વાંધો પડ્યો હશે. ડોશીને સાથે કુકડો લઈને બીજા ગામમાં ગઈ, ત્યાં રહી. એ જે ગામમાં એને છોડ્યું એ ગામમાંથી લોકો આવતા હતા. એને પૂછ્યું કે ગામ જાગ્યું? કે કેમ પૂછવું પડે ગામ જાગ્યું? ગામ તો જાગ્યું છે ને. નહીં, પણ કુકડો ક્યાં છે? કુકડો બોલે તો ગામ જાગે ને. કુકડો તો મારી પાસે છે. મારા કુકડા વગર ગામ જાગે એવું નથી, એ મારા વગર કામ થઈ શકે એમ નથી. એવું આપણને કહેવું છે. અને એટલા જ માટે પિતાશ્રી અજેવ ધમ્મમ પરિવજ્જયામ, એમાં તત્ક્ષણ તત્કાળ, અને એને જ ભગવાન મહાવીરે જાગરણની અવસ્થા કહી છે. બાના ન કાઢશો, આલંબન ન શોધશો. આ અમારા માટે આ પાછું એમ કહે છે કે કેટલાયની જવાબદારી મારા માથે છે. કેટલાયની જવાબદારી છે મારા સિવાય, મારી જવાબદારી નહીં, કેટલાયની જવાબદારી મારા માથે છે. અને હવે જન્મ, જરા અને મૃત્યુ એવા સંસારમાં અમે ઉત્પન્ન થઈએ એ હવે અમને જોઈતું નથી. અને છેલ્લી વાત, તમે જે વિષય સુખોની વાત કરી, એ વિષય સુખો પૂર્વે તમે પણ ભોગવ્યા છે અને અમે પણ ભોગવ્યા. સમજાય છે? આ વિષય સુખોની વાત તમે જે કરો છો એ વિષય સુખો તમે પણ ભોગવ્યા છે અને આપણે પણ ભોગવ્યા છે. અને એક વખત નહીં, સર્વ પ્રાણીઓને અનંતવાર આ બધા જ સાધનો પ્રાપ્ત થયા છે. પણ તેથી આપણો રાગ ઘટ્યો નથી. હવે રાગથી મુક્ત થઈને વિતરાગ અવસ્થામાં પ્રવેશ કરવાનો છે. અને એ માટે પિતાજી અમે તો સજ્જ છીએ, તૈયાર છીએ, અને તમે પણ તૈયાર થાવ. આટલી વાત કર્યા પછી પુત્રો શાંત થયા. અને ભૃગુ પુરોહિત એમ કહે છે કે તમારી માતા યશા એની સાથે હું વાત કરી લઉં, અને એ શું કહે છે એ આપણે સમજી લઈએ. અને એમ કદાચ મારી વાતથી આ પુત્રોને નહીં માન્યા હોય તો એની માતાની વાતથી કદાચ પુત્રો માનશે. આમાં એવી એક રમત થઈ રહી છે કે ભૃગુ પુરોહિત કોઈ પણ હિસાબે સંમતિ આપવા તૈયાર નથી અને પુત્રો કોઈ પણ હિસાબે રોકાવા તૈયાર નથી. એમના માર્ગે જવું જ છે. હવે યશા સાથે ભૃગુ પુરોહિત વાત કરવાના છે. હવે જ્યારે મળીશું તે વખતે અહીંથી આ પ્રકરણનો પ્રારંભ થશે. યશા અને
ભૃગુ પુરોહિત એ બંને સંમત થવાના છે અને ત્યાર પછી ઈશુકાર અને કમલાવતીનો વાર્તાલાપ આપવાનો છે. અને એ વાર્તાલાપ થતાં આ 14મા અધ્યાયની સમાપ્તિ થાય છે. અને 14મા અધ્યાય પછી 9મા અધ્યાયનો પ્રારંભ નમે રાજર્ષિ એનો આપણે પ્રારંભ કરવાના છીએ. પરમ કૃપાળુ દેવે એમના વચનામૃતમાં ભલામણ કરી છે કે નમે રાજર્ષિનો જે અધિકાર છે ઉત્તરાધન સૂત્રમાં ધ્યાનથી વાંચજો. એને પણ એક અદ્ભુત કથા છે. તો આ વખતે